આ જો આ ભાઈ છે એ કે જય ગિરનારી છે. ક્યાં જા ભાઈ તું? હે ભાઈ કરો કેમેરા બંધ કરો. હા જો એ કે કેમેરા બંધ કરો. બહુ શરમાળો છે, એ શરમાય છે. બધી શકો છો અમે સમોસા નાસ્તા માટે મંગાવી આવી ગયા છે. આ મારા ભાઈ છે, આ મારા કાકાનો છોકરો છે, એ બધા સમોસા નાસ્તો કરે. હા નાસ્તો કરે સમોસા છે. 50ની એક ડીશ છે, જેમાં 3 સમોસા આવે. 2 ડીશ મંગાવી છે. મરચા ઘણી બધી વેરાયટી અહીંયા આપેલી છે મસાલામાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ બ્લોગમાં. તો અમે આવી ગયા છીએ ગિરનાર, જ્યાં લીલી પ્રોગ્રામમાં. અમારા કાકા છે ને આગળ જો અમારા ભાઈની બધા જાય છે. અમે અત્યારે અહીંયા ટીકે બોર્ડિંગમાં આવ્યા હતા, પણ ટીકે બોર્ડિંગમાં અમને રૂમ માટે જગ્યા ન મળી. હા આ જો આ ભાઈ છે એ કે જય ગિરનારી. તમે જઈ રહ્યા છીએ ટીકે બોર્ડિંગમાં. આ બધી ગાડી આવી રહી છે, આ બધી તમે જોઈ રહ્યા છો. અમે જઈ રહ્યા છીએ ટીકે બોર્ડિંગમાં. તો મિત્રો અમે ટીકે બોર્ડિંગની અંદર એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. અમને અહીંયા એક પણ જગ્યાએ રૂમ ના મળી, કારણ કે અહીંયા પહેલાંથી જ રૂમ બુક થઈ ગયેલી છે. એ માટે અમારે અહીંયા નીચે લોબીમાં સુવાનો વારો આવ્યો છે, અને એ માટે અમે તાળું પણ લેવા ગયા હતા. 10 વાળું 40 વાળા તાળા મળે અહીંયા લોકરમાં નાખવા માટે, કપડાં એ બધું સામાન સુરક્ષિત રાખવા માટે અમે તાળા લેવા ગયા. આ મારો કાકાનો છોકરો છે જે અત્યારમાં જાય છે. ક્યાં જા ભાઈ તું? હે ભાઈ કરો કેમેરા બંધ કરો. હા જો એ કે કેમેરા બંધ કરો. બહુ શરમાળો છે, એ શરમાય છે બધી જગ્યાને. તો મિત્રો આ જગ્યામાં અમે અંદર સુવાના થઈ, જ્યાં આ જગ્યા છે લોબી છે નીચે ટીકે બોર્ડિંગ નીચે, જેના માટે અમે તાળું લેવા હતા. તે આ બધા લોકર છે. અહીંયા ઘણા બધા લોકો આવે છે, તમે જોઈ શકો છો. એટલા બધા લોકો અહીંયા રહેવા આવે છે. આ તો ઓછા છે નીચે લોબીમાં. આ જેને રૂમ નથી મળી તે બધા અહીંયા રહેવા આવે છે. ત્યાં બધા લોકર છે, જ્યાં તમે તમારો સામાન મૂકી શકો છો. ત્યાં અમારા ભાઈને બધા એ લોકર ખોલે જ છે. જો અહીંયા જોઈ શકો છો કે આ બધા તો લોકર જોવે છે કે કયા ખાલી છે અને કયા બંધ છે. આમાં બધા તે લોકોનો તાળામાં આપણે કપડાં અંદર સાચવીને મૂકેલા છે. અહીંયા પોતપોતાના તાળા ઘરેલી લાવવાના હોય. મિત્રો હવે અમે ગોદડા અમારી પથારી કરીને નીકળી બહાર. હવે બહાર જઈ નાસ્તો પાણી કરવા, બહાર નાસ્તો પાણી કરવા જઈ રહ્યા છીએ અમે હવે. તમે જોઈ શકો મિત્રો, આ છે ગિરનાર, જે વાદળામાં ઢકાઈ ગયેલો છે. હમણાં ચોખ્ખો થયો છે, અને પહેલાં દેખાતો નહોતો, પણ હમણાં વાદળા આવ્યા ત્યારે દેખાતો નહોતો ને અત્યારે જો ચોખ્ખો થયો એટલે અંબાજીમાનું મંદિર દેખાય છે. ચાલો મિત્રો હવે આગળ જઈએ નાસ્તો પાણી કરવા માટે. અમે આ બધા મારા ભાઈઓ અને કાકા છે. એક અમારા કાકા છે અને મારા 3 ભાઈ છે જે જઈ રહ્યા છે આગળ. નાસ્તો પાણી શોધવા માટે અમે જઈ રહ્યા છીએ. અમે નાસ્તા પાણી કરવા માટે આવી ગયા છીએ આ દુકાનમાં, જ્યાં છે કોળી સમાજની આ દુકાન છે, જ્યાં અમે નાસ્તા પાણી કરવા માટે આવી રહ્યા છીએ. અંદર જઈ રહ્યા છીએ, જ્યાં તમને દેખાડવું એટલી બધી નાસ્તા વેરાયટી છે. કેટલા બધા જણા લોકો આવે છે જમવા નાસ્તા માટે. અહીંયા અમે નાસ્તા માટે બેસવાના છીએ. તો મિત્રો અમે જોઈ શકો છો, અમે સમોસા નાસ્તા માટે મંગાવી આવી ગયા છે. આ મારા ભાઈ છે, આ મારા કાકાનો છોકરો છે, એ બધા સમોસા નાસ્તો કરે. હા નાસ્તો કરે સમોસા છે. 50ની એક ડીશ છે, જેમાં 3 સમોસા આવે. 2 ડીશ મંગાવી છે. મરચા ઘણી બધી વેરાયટી અહીંયા આપેલી છે મસાલામાં. તો મિત્રો અમે વરસાદના ફરવા નીકળી ગયા છીએ. આ જોઈ શકો છો કેટલો વરસાદ પડે છે. અને આગળ આ ગેટ પણ તમને દેખાડી શકો છું કે અમે બધા વરસાદના એક જગ્યાએ જઈએ છીએ, જ્યાં સારી જગ્યા મળે ત્યાં જોશું કે કઈ કઈ સારી જગ્યા છે જૂનાગઢમાં. ને તમને પણ દેખાડીશું કે શું શું સારી જગ્યા છે જૂનાગઢમાં ફરવા જઈએ. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો પછી મિત્રો તમે જોઈ શકો કે ભવનાથ વિસ્તારમાં તમે પ્લાસ્ટિક પ્રતિબંધ એરિયા છે. ભવનાથ વિસ્તારમાં તમે અનેક જંગલોમાં વિસ્તારમાં પ્લાસ્ટિક મનાઈ કરવામાં આવે છે. અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ સખત મનાય છે, અતિગમ છે. એમાં જ અહીં દંડનીય અપરાધ પણ માનવામાં આવે છે. તો તમે લીલી પરિક્રમામાં આવો તો ધ્યાન રાખજો કે લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો મનાય છે, તે માટે તમે પ્લાસ્ટિક ન લાવતા.
મિત્રો તમે જોઈ શકો છો અહીં ભાવિક ભક્તો માટેનું ખાસ સૂચના આપેલી છે. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવું નહીં, ઉપયોગમાં પ્રતિબંધ છે, તેમજ દંડનીય અપરાધ છે. વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં, જંગલમાં આગ લાગે એવા કોઈ કૃત્યો કરવા નહીં, નદી નાળા સાબુ શેમ્પૂનો ઉપયોગ કરવો નહીં, પાણી દૂષિત કરવું નહીં, જંગલ વિસ્તારમાં ઝાડ અને પાનને નુકસાન કરવું નહીં. ગિરનાર પરિક્રમામાં 2025માં આપનું હાર્દિક સ્વાગત અહીં કરવામાં આવેલું છે. જે મોટું બોર્ડ અહીંયા મારવામાં આવેલું છે. મિત્રો તમે જોઈ શકો અહીંયા પાણીની સુવિધા કરવાની આવી છે જે લીલી પ્રકાર માટે, પણ એ પણ ટાંકો ફૂટી ગયેલો છે. અહીંયા આ બધા આગળ જાય છે, તમે જોઈ લો. હા ભાઈ જાય છે દૂધ આપીને બધાને, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગિરનારના પરિક્રમા પ્રવેશ દ્વાર ઉપર. તમે જોઈ શકો આ પ્રવેશ દ્વાર છે જ્યાં આપણે અહીંયાથી લીલી પરિક્રમા શરૂ કરવાની છે. ઘણા મિત્રોને ખબર ન હોય કે આપણે લીલી પરિક્રમા ક્યારે શરૂ કરવાનું હોય, પણ તમને દેખાડી દીધું છે કે આ ગેટ છે. આ ગેટ છે જ્યાંથી આપણે લીલી પરિક્રમા શરૂ કરવાની છે. ને આ બધું તમને જૂનાગઢના પણ દૃશ્ય હું તમને દેખાડું છું, જ્યાં આપણે ઘણી બધી સુવિધા પણ આપણને ફાળવવામાં આવેલી છે. પણ વરસાદના લીધે અત્યારે અહીંયા કોઈ માણસો દેખાતા નથી. ને આગળ તમને દેખાય છે કે આપણે તંબુ નાખેલા છે. અહીંયા જમવાની અને ખાવા પીવાની સુવિધા પણ પૂરી પડતી પાડવામાં આવે છે, પણ વરસાદના લીધે અહીંયા બધું બગડી ગયું. આગળનો નજારો તમને દેખાડીશ. લીલી પરિક્રમામાં આવો ત્યારે ધ્યાન રાખજો કે અહીંયા શું શું છે. તો હું તમને આગળ દેખાડું છું કે અહીંયા રસ્તા કામ શરૂ જ છે. આપણે આ જોઈ શકો છો અહીંયા માટી પૂરણ કરવામાં આવે છે. કહે છે કે લીલી પરિક્રમામાં આવવું કે નહીં આવવું, પણ મિત્ર તમે જોઈ શકો છો આપણી માટે લીલી પરિક્રમા માટે આ લોકો કેટલી મહેનત કરી રહ્યા છે. અહીં કપચીનું પુરાણ કરી રહ્યા છે અને રસ્તો સાફ કરી રહ્યા છે. તે આપણા માટે ખૂબ સારું કહેવાય. આ બધું આપણે ગિરનારની લીલી પરિક્રમા જંગલ વિસ્તાર છે. ઘણું લીલોતરું દેખાય છે અત્યારમાં તો અહીંયા. જોકે શાળાનો સમય છે તો વરસાદ આવી રહ્યો છે અને ઘણી લીલોતરી તમને જોવા મળે. આમાં જોઈ લો તમે, ઘણું બધું અહીંયા સારું છે. પથરા પણ મોટા મોટા તમને દેખાય. આગળ ઘણી વસ્તુ તમને જોવા મળશે આ વિડીયોના માધ્યમથી. તો આ વિડીયોમાં બન્યા રહેજો. ઘણા બધા તમને જોવા મળે છે અહીંયા. દાદા કંઈ ખાવાનું ગઈ ગયા, જો કે દાડમ દઈ ગયા ખાવાનું, એટલે એ ખાય છે નિરાતે. તમે જોઈ લો. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે તમારા ફોનનું ધ્યાન રાખવું. ફોનને વિડીયો ઉતારવો હોય ત્યારે કપિદેવ પાસે ન લઈ જાઓ, નકર તે છીનવી લઈ જાય અને પાછા આપશે નહીં. એટલે ફોનનું બહુ ધ્યાન રાખવું. કપિદેવ પાસે બહુ ગુસ્સો ન કરવો. તમે જેમ ગુસ્સો દિલાવશો એમ કપિદેવ તમારો ફોન કે ગમે વસ્તુ હાથમાં લઈને વ્યા જશે.
તમે તો જોઈ રહ્યા છો કે કપી દેવ છે કે તેના બચ્ચા સાથે દાડમ ખાઈ રહ્યા છે. તો જેણે આમથું જરીક અમથું નાનું અમથું બચ્ચું છે, તમે જોઈ લો કેવા ઠેકડા મારે. તમને આમાં અનેક પ્રકારના જંગલોમાં, ગિરનારના જંગલમાં અનેક પ્રકારના તમને પ્રાણીઓ જોવા મળે છે. તેમાંના આ પ્રખ્યાત છે કપીદેવ, અને તમને જંગલ દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો કે કેટલા બધા કપીદેવ અહીંયા બેઠા છે. આ રામ ભગવાનના સૈનિક છે આ બધા. અહીંયા અનેક પ્રકારના વૃક્ષો છે અને અનેક પ્રકારના લીલોતરી તમને જોવા મળે છે. મિત્રો, અમે તમે ગિરનારના લીલોતરી અને વાતાવરણનું દ્રશ્ય તમે દેખાડી રહ્યા છીએ કે કેટલું સુંદર વાતાવરણ છે. અહીંયા વરસાદ લીલોતરી છે, બધી ઠેકાણે લીલોતરી અને લીલોતરી જોવા મળે છે. અને તમે જોઈ શકો અહીંયા કેવી નાની એમથી નેર જાય રહી છે. જોઈ લો તો અહીંયા નાની એમથી નદી છે, નેરું છે. અહીંયા ખૂબ સુંદર દ્રશ્ય તમને જોવા મળે છે. અહીંયા જ્યાં જુઓ ત્યાં લીલોતરી જ દેખાય એકલી. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરી અને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો તમે લીલી પરિક્રમામાં આવો તો ચા નાસ્તો ક્યાં કરવું એ તમે વિચારતા હશો, પણ તમે જોઈ લો અહીંયા બધી સુવિધા આપણે પૂરી પાડવામાં આવી છે લીલી પરિક્રમામાં ચા નાસ્તાની. આ બધા ભાવિ ભક્તો છે જે બધાની સેવા કરે. જે લીલી પરિક્રમામાં આવે તે બધાની સેવા કરવા માટે આ ભાઈ ભક્તો ચા નાસ્તાની બધો સગવડતા તમને કરી આપશે. તો મિત્રો, તમે મૂંઝાતા નહીં કે લીલી પરિક્રમામાં હું આવું અને ચા નાસ્તો ક્યાં કરી, તેની કોઈ મૂંઝાવવાની વાત જ નથી. કારણ કે અહીંયા તમને બધી સુવિધા પૂરી પાડવામાં આવશે. જમવાથી લઈને ચાથી નાસ્તો તે સાંજ સુધીની બધી વસ્તુઓ તમને પૂરી પાડવામાં આવશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે લીલી પરિક્રમા માટે અહીં સુવિધા બધી પૂરી પાડવામાં આવે છે. અહીં કામગીરી ઘણી બધી છે. ગટરની કામગીરી ચાલે છે અહીંયા અત્યારે. આગળ બધું પુરાણ ચાલે જ છે લીલી પરિક્રમા માટે. આજે હું તમને દેખાડી કે જંગલ વિસ્તારમાં કોણ રહે છે. પણ તમે જોઈ લો જંગલ વિસ્તારમાં ઘણા માણસો આપણે રહે છે. અહીંયા ઘણા ઘર છે. અહીંયા આ બધા જંગલ વિસ્તારમાં જ છે. આ બધા ઘર આ બધા જંગલ વિસ્તારમાં છે ભાઈ આ ઘર. મિત્રો, તો આપણે આવી ગયા છે લીલી પરિક્રમાના બીજા ગેટે, જ્યાંથી આપણે લીલી પરિક્રમા શરૂ થવાની છે. અત્યારે આ ગેટ બંધ છે કારણ કે વરસાદને લીધે અંદર ઘણું ધોવાણ થઈ ગયું છે, અને તે ધોવાણ સારું કરવા માટે આપણે અહીંયાના ઘણા બધા માણસો અંદર કામ કરી રહ્યા છે. તો જ્યારે પણ આ લીલી પરિક્રમા અપડેટ આવશે તો આ વિડીયોના માધ્યમથી તમને અમે જણાવીશું. તો આ ચેનલ ઉપર જોડાઈ રહેજો. જય ગિરનારી.